આ મેં ત્યાંથી આગલા બ્લોગમાં તમને કીધું ને કે અહીંના ફેમસ પૂર્ણિમા કચોરી ને સમોસા પેક કરાવ્યા છે. એ કચોરી ને સમોસા અમે અહીંયા ખાવા બેઠા છીએ. શ્રી જાંતલા માતાના મંદિરે આવી ગયા છીએ, જે સામે બોર્ડ છે. અને અહીંયા મંદિરમાં છે ને આ કૂકરાનું બહુ મહત્ત્વ છે. પ્લસ અહીંયા છે ને તમને વાત કરું ને તો જે પેરાલિસિસ હોય ને, પેરાલિસિસ દર્દીઓની સારવાર થાય છે. તો આપણે જમણી બાજુ ટર્ન લઈ લીધો છે અને આ બાજુનો બ્રિજ છે ને, બ્રિજ પૂરો થાય એટલે હાઈવે લેવાનો છે. દોસ્તો જુઓ, આખું મંદિર કાચનું છે, કાચનું બનેલું મંદિર છે આખું. અને ભગવાનનો ફોટો લેવાની છૂટ છે. ફોટો તમારી સાથે શેર કરી દીધી. અહીંયા માંડફિયામાં અમે આવી ગયા છીએ. સાવલિયા મહારાજના મંદિરની આગળ ઊભા છીએ. તો અહીંથી ક્યાંકથી મંદિરમાં પ્રવેશ કરવાનો છે. મંદિરમાં પ્રવેશ કરી લઈએ. આપણા સફરની આ પહેલી ટનલ, આ સફરની આપણી પહેલી ટનલ. વેલકમ ટુ શ્રીનાથજી ઉદયપુર રોડવે ટનલ. એકલિંગજી પ્રભુના મંદિરમાં જવાનું પ્રવેશ દ્વાર છે. અને અહીંયા છે ને શૂઝને એવું રાખવાનું છે. અહીંયા શૂઝને રાખી દઈ અને અંદર પ્રવેશી લઈએ. એકલિંગજી મહાદેવના દર્શન કરીને નીકળ્યા છીએ. બહુ મજા આવી. અંદર જે મંદિરો છે ને, 108 મંદિરો, અને એનું જે કોતરણી કામ છે ને, એ બહુ મજા આવી. અદ્ભુત. આમ તમને આમ અલગ જ ફિલિંગ થાય. જો શ્રીનાથજીના રસ્તા આપણે માપીએ છીએ, કાપીએ છીએ. અને હવે 3 મિનિટમાં જ આપણું ડેસ્ટિનેશન આવી જશે. હવે ગાડી જવા માટે રેડી થઈ ગઈ છે. અને ચિત્તોડગઢથી હવે અમે જાંતલા માતાના મંદિરે જઈશું. ત્યાંથી સાવરિયા શેઠના મંદિરે જઈશું. ત્યાંથી જો સમય વધશે તો એકલિંગજીના મંદિરે જઈશું. અને છેલ્લે શ્રીનાથજી પહોંચીશું. તો આ રીતનું આજનું પ્લાનિંગ છે શ્રીનાથજી પહોંચવાનું સાંજ સુધીમાં. અને શ્રીનાથજી 2 દિવસ રોકાશું. તો આ બ્લોગમાં તમે આટલું જોશો તો આશા કરીશ કે મારી આ રાજસ્થાન સિરીઝનો આ બ્લોગ તમને બીજા બ્લોગની જેમ ગમશે. જો મારો આ બ્લોગ તમને ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો દોસ્તો, મોડું કર્યા વગર હવે રોડ ઉપર જઈને મળીએ અને બ્લોગની અને આજના દિવસની શરૂઆત કરીએ. જો કે આજનો દિવસ તો ક્યારનો શરૂઆત કરી દીધો છે. અત્યારે લગભગ 1 વાગવા આવ્યા છે. 1 વાગે હું બીજા બ્લોગની શરૂઆત કરું છું. હવે જોઈએ કેટલા વાગે આપણે શ્રીનાથજી પહોંચીએ. દોસ્તો, હવે અહીંથી નીકળી ગયા છીએ અને સફર ચાલુ કરી દીધી છે. આ બ્રિજ ઉપરથી નથી જવાનું, પણ સાઈડમાંથી જવાનું છે. 3 કિલોમીટર કન્ટિન્યુ ચાલવાનું છે. આ તમે બ્રિજ ઉપરથી જાઓ ને તો સિટીમાં જવાય છે. અમે બ્રિજ ઉપરથી હમણાં આવેલા ફોર્ટ જોઈને, અને સફર ચાલુ થઈ ગઈ છે. આ ચિત્તોડગઢના નજારા અહીંથી આમ અંદર જાઓ ને, તમે આ ગાડી નીકળીને ત્યાંથી જાઓ તો એ તમે ફોર્ટ એક્સપ્લોર કરી શકો છો. હવે આપણે સીધું જવાનું છે જાંતલા માતાના મંદિરે. પહોંચતા લગભગ અહીંથી 18 મિનિટ લાગશે એવું ગૂગલ માતા કહે છે. 13:40 પહોંચીશું. અને અહીંયા ચિત્તોડગઢમાં આવો તો ટ્રાફિકનું હાલવા ચાલવામાં ધ્યાન રાખજો. થોડુંક ટ્રાફિકનું આડાઅવડા પ્રકારનું છે. તો દોસ્તો, આપણે હવે ચિત્તોડગઢને કહીએ બાય બાય અને બીજી જગ્યા એક્સપ્લોર કરવા નીકળી રહ્યા છીએ. તો બાય બાય ચિત્તોડગઢ. કાલે લગભગ 4 વાગે અમે આવ્યા, 3:30-4. અને અત્યારે 1:15 નીકળી રહ્યા છીએ. એટલે 24 કલાક પણ આપણે રહ્યા નથી ચિત્તોડગઢમાં. અને ચિત્તોડગઢ મેં તમને કાલના આગલા બ્લોગમાં કીધું ને, એવી રીતે બહુ મોટું છે નહીં. રેલવેનું ગરનાળું પણ જૂના જમાનાનું લાગે. જો પેલી ઉપરથી માલગાડી જાય છે. દોસ્તો, હવે આજે સામે પોલ દેખાય છે ને, ત્યાંથી આપણે ડાબી બાજુ વળવાનું છે ભીલવાડા રોડ ઉપર. તો હવે ડાબી બાજુ વળીશું. આ ચિત્તોડગઢ ભીલવાડા રોડ છે.
અહીંથી ડાબી બાજુ વળીને ભીલવાડા રોડ લેશું અને ભીલવાડા રોડ 4 ટ્રેક છે. હવે 1.5 કિલોમીટર આ રોડ ઉપર કન્ટિન્યુ રહેવાનું છે. હવે વચ્ચે છે ને અમારે કોલ્ડ ડ્રિંક્સ શોધવાની છે. કોલ્ડ ડ્રિંક્સની દુકાન મળે ને કોલ્ડ ડ્રિંક્સ લેવાનું છે, એટલે હું કાર થોડીક ધીમે ધીમે હકાવું છું. અને આ જે બ્રિજ છે ને એ ડૉક્ટર આંબેડકર સેતુ તરીકે ઓળખાય છે, ઉપર બોર્ડ છે. અને આ કોઈ નદી ઉપરનો બનેલો છે, એ બેરાચ રિવર એવું લખેલું છે, બેરાચ રિવર. હવે તમને મેં કીધું હતું ને આગલા બ્લોગમાં કે લોકલ બજાર એક્સપ્લોર કરવા જવાની છે, એટલે ગવર્મેન્ટના લોકલ સ્ટોરમાં ગયા હતા અમે. ત્યાં વિડીયો એલાઉડ હતો નહીં, કેમેરો એલાઉડ હતો નહીં, એટલે ત્યાં શૂટિંગ કંઈ કર્યું નથી. પણ તમે ચિત્તોડગઢ આવો ને તો એ શોપની મુલાકાત લેવા જેવી છે. ત્યાંથી અમે એક સાડી લીધેલી. નિમી કેમાંથી બનેલી સાડી હતી એ? કયા રેસામાંથી? સીતાફળ, તુલસી, દ્રાક્ષ ને એના રેસામાંથી સાડી બનેલી હતી. અને મેડિકેટેડ ઓઢવાના પણ હતા. અને આ સાડી જે બનેલી હતી ને 2500ની સાડી આવી. અને સાડીને ફટકડીમાંથી ધોવાની, ઘરે જઈને ફટકડીના પાણીમાં ધોશું ને એટલે સાડીની અંદરથી ગુલાબની સ્મેલ આવશે, જે લાંબો સમય રહેશે એવું એમને કીધું. એટલે સાડી અમને સારી લાગી, ગમી. એ સાડી અમે ત્યાંથી લીધી, કારણ કે ત્યાં કોઈ શૂટિંગ એલાઉડ નહોતું, નકર તમને હું બતાવત. તો અને ત્યાં ઓઢવાના સારા હતા, અલગ અલગ હતા, સિન્થેટિક હતા, પ્યોર કોટન હતું અને બધું હતું. અને સાડીમાં બી અલગ અલગ હતી. સાડીમાં બી જે મીરાબાઈ જે પહેરતા સાડી, એ કયા મટીરિયલ, જે મટીરિયલની સાડી પહેરતા ને એ મટીરિયલ બી બનેલ, એ મટીરિયલનું કાપડ પણ હતું અને બીજા કાપડો પણ હતા. આ મેં ત્યાંથી આગલા બ્લોગમાં તમને કીધું ને કે અહીંના ફેમસ પૂર્ણિમા કચોરી ને સમોસા પેક કરાવ્યા છે. એ કચોરી ને સમોસા અમે અહીંયા ખાવા બેઠા છીએ. જો આ સમોસું છે, ખાસ તો સમોસા વધારે ફેમસ છે કચોરી કરતાં. અને ગાડીમાં બેઠા બેઠા ઓવરબ્રિજ છે એની નીચે ગાડી ઊભી રાખી દીધી છે ને ગાડીમાં બેઠા બેઠા અમે લંચ લઈએ છીએ. આ મારું લંચ છે. અત્યારે લગભગ 1:30 વાગ્યો છે, ભૂખ લાગી છે એટલે હવે આ લંચ લઈએ છીએ. અને પેલા દુકાનવાળાએ એવું કીધેલું કે એને ખબર પડી નહીં કે અમે ગુજરાતી છે, તો એને ખબર છે ગુજરાતી તીખું ખાઈને, એટલે મેં કીધું કે ચટણી થોડીક તીખી હશે એટલે ધ્યાન રાખજો. તો હવે આને ન્યાય આપીએ ને જોઈએ કેવું છે. હું ચટણી વગર ચાખીને તમને કહું. ટેસ્ટ સારો છે, માવો આવ્યો નથી. અને આની અંદર છે ને બટેટાનો માવો છે અને એને અંદર છે ને કંઈક અલગ સ્મેલ આવે. કયા મસાલાની સ્મેલ આવે નિમી કહેશે, મને નથી ખબર પડતી. દોસ્તો હવે છે ને આને ચટણી સાથે હું ટેસ્ટ કરું. ચટણી સાથે છે ને ચટણી સાથે ટેસ્ટ જ અલગ છે. નિમી તું કઈ ચેક, કચોરી નિમી ચેક ટેસ્ટ કરે છે. જો આ બાજુ કેવી છે? સમોસું તો મને ભાવ્યું દોસ્તો. કેવી છે? હા, તો દોસ્તો એને જે રીતે કીધી ને ચટણી તીખી છે એવી તીખી છે નહીં. એટલે તો આ ફ્રૂટી લીધી રસ્તામાંથી. તો હવે અમારા લંચને ન્યાય આપી દઈએ. સારું છે. અહીંયા આવો તો આ પૂર્ણિમા ચાટ છે, ચાટ લખેલું છે બોર્ડ ઉપર. પૂર્ણિમા ચાટની મુલાકાત લેવા જેવી છે, મુલાકાત લેજો. આ રોડ ઉપરથી અમદાવાદ જવાય છે. 368 કિલોમીટર અમદાવાદ છે. ઉદયપુર 113 કિલોમીટર. મેં તમને કીધું હતું ને ઉદયપુર. અને નાસ્તો કરીને નીકળ્યા છીએ. નાસ્તો તો ના કહેવાય, લંચ જ કહેવાય.
બંને એક એક સમોસું ને એક એક કચોરી ખાધી, બંને સારા હતા. આ જગ્યાએ જવા જેવું. અને લંચ કારમાં બેસીને આ રીતે પહેલી વાર કર્યું. સસ્તું એટલું ને દોસ્તો, ખાલી 60 રૂપિયામાં 2 કચોરી અને 2 સમોસા આવી ગયા. 15 ચોખ્ખું 60, 15 રૂપિયાનું એક. એટલે અને એને પેકિંગમાં બી મસ્ત પડિયા બળિયા આપ્યા એને. અને સામાન અમે ક્યાંય ફેંકો નથી દોસ્તો, પાછળ મૂકી દીધો છે. ડસ્ટબિન ને એવું ક્યાંય આવશે ત્યાં ફેંકી દેશું, રસ્તામાં ક્યાંય ફેંકો નથી. તો જુઓ, હવે રોડ ઉપર આવી ગયા છીએ. રોડની કન્ડિશન સારી છે, રોડની કન્ડિશનમાં કોઈ ખરાબી છે નહીં, સારો રોડ છે. અત્યારે તો સારો મળ્યો. પાછો રિટર્નમાં આ જ રોડ ઉપર આવવાનું થશે કદાચ. જો દોસ્તો, આ કોઈ ગામ આવ્યું છે. આ કયું ગામ છે ને હું પછી લખી નાખીશ. એ ગામમાંથી ડાબી બાજુ વળવાનું છે. આમાં કઈ બોર્ડ બી નથી કે કયું ગામ છે. આ ગામથી ડાબી બાજુ વળી અને હવે બસ 3 મિનિટમાં મંદિર આવી જશે. જો શ્રી જાંતલા માતાના મંદિરે આવી ગયા છે, જે સામે બોર્ડ છે. તો અહીંયા છે ને, હું તમને વાત કરું ને તો જે પેરાલિસિસ હોય ને, પેરાલિસિસ દર્દીઓની સારવાર થાય છે. અને આ મંદિરનું આ બાજુ બહુ મોટું મહત્ત્વ છે. આ બધા અહીંયા છે ને આ રીતે પેરાલિસિસ વાળા દર્દીઓ છે. અને પેલી વ્હીલચેર પણ છે. અને આ રીતે માતાજીનું મંદિર અહીં પાછળ લાગે છે ને, બધી બાજુ કુકડા ને એવું. અને સામે જો પેલા દર્દી જાય છે. અને એવું કહેવાય છે કે અહીંયા આવે દર્દી સાજા થઈને જાય છે. આ બાજુના એરિયામાં બહુ મોટું મહત્ત્વ છે. તો હવે અંદર જઈને દર્શન કરીએ. અંદર જઈને દર્શન કરવામાં જો કેમેરો લાઉડ હશે તો તમને હું કરાવડાવીશ દર્શન. અને આ જો આ મંદિર, મંદિરની ઝલક જોઈ લો અહીંથી દોસ્તો. મંદિરમાં દર્શન કર્યા, માતાજીના મસ્ત દર્શન થયા. પૂજારીએ વાત કરી, અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી એલાઉડ નહોતી. પૂજારીએ એવું કીધું કે આ માતાજીનું બહુ મહત્ત્વ છે, પબ્લિક બહુ આવે છે, શ્રદ્ધાથી તમે માનતા માનો તો લકવો જેને થયો હોય એ લકવો દૂર થાય છે. લકવાનો રોગ દૂર થાય છે. થોડો સમય લાગે, અમુકને વધારે સમય લાગે, અમુકને તરત જ ઠીક થઈ જાય છે, પણ લકવો દૂર થાય છે એવું મને કીધું. અને આગળ જુઓ, અહીંયા આ બધા લકવાના દર્દી જ છે. અને મેં તમને કીધું ને કે કુકડાનું મહત્ત્વ છે. કુકડાનો ચડાવો ચડાવે છે, જો બોલે ને અવાજ આવે ને, આ બધા જ દર્દીઓ લકવાના નેના છે. અંદર મંદિરમાં પણ એ જ દર્દીઓને એના સગા હતા. દોસ્તો, અહીંયા મંદિર ટ્રસ્ટનું કાર્યાલય છે. અમુક 2-3 રૂમ છે. અને પાછળ છે ને ગાડલા ને ગોદડા ને એવું મળતું હશે એનો બોર્ડ છે. અને અહીંયા છે ને દુકાનો છે. તમારે કોઈ માતાજીને ચુંદડી ચડાવવી હોય, પ્રસાદી લેવી હોય કે સોવેનિયર માટે કંઈ લેવું હોય ને, એને માટેની અહીંયા દુકાન છે. ને આ ઉપર છે ને ધર્મશાળા હશે, અને ઉપર પણ રહેવાનું હશે. અને આ બધી દુકાનો છે. જો આ બધી છે ને એ પ્રસાદ ભંડાર ને અમુક માતાજીની છબી ને એવું બધું મળે છે. અને સામે પણ કંઈક રહેવાનું ને એવું હશે. અને લોકો બહુ શ્રદ્ધાથી અહીંયા આવે છે. જાંતલા માતાની મંદિરની મુલાકાત પતાવી નીકળ્યા છીએ. હવે પેલું ગામ આવ્યું છે અને અહીંથી ફરી જમણી બાજુ વળવાનું છે, ચિત્તોડગઢ રોડ ઉપર. અને દોસ્તો, આ મંદિરમાં મેં જોયું બહુ લોકો દુખિયારા લોકો છે. અને જો એ લોકોનું દુઃખ દૂર થતું હોય તો મંદિરનું કામ સારું છે. માતાજી બધાને સાજા અને સારા રાખે અને બધાને તંદુરસ્ત રાખે દોસ્તો. અને અહીંયા તમે ચિત્તોડગઢ આવો ને તો ખાલી 15 મિનિટનો રસ્તો છે. અહીંયા આવજો, મુલાકાત લેજો, માતાજીના દર્શન કરજો, માતાજીના આશીર્વાદ લેજો. ખાલી 15 મિનિટ જ છે. હવે આપણે પેલો બ્રિજ, આપણે લંચ લીધું હતું ને, બ્રિજ આવી ગયો છે. બ્રિજથી આપણે જમણી બાજુ વળવાનું છે. ડાબી બાજુ જાઓ તો જયપુર અજમેર આવે. જયપુર અહીંથી 314 કિલોમીટર છે.
અજમેર 180 કિલોમીટર છે અને સીધા ચિત્તોડગઢ 8 કિલોમીટર. પણ આપણે અહીંથી જમણી બાજુ વળવાનું છે અને અહીંથી 45 મિનિટ બતાવે છે. 45 મિનિટમાં આપણે ત્યાં પહોંચી જઈશું, એટલે 3 વાગે પહોંચી જઈશું આપણે. અત્યારે 2:15 થયા, 3 વાગે મંદિરે પહોંચી જઈશું. તો દોસ્તો આપણે જમણી બાજુ ટર્ન લઈ લીધો છે અને આ બાજુનો બ્રિજ છે ને, બ્રિજ પૂરો થાય એટલે હાઈવે લેવાનો છે અને આપણે રેમ્પ ઉપર ચાલીએ છીએ બાજુમાં. નેશનલ હાઈવે 48 ઉપર આવી ગયા છીએ. અહીંથી અમદાવાદ કંઈક 375ની આજુબાજુ છે, એવું 378 કિલોમીટર. બોમ્બે 840 કિલોમીટર છે અહીંથી. તો દેવીઓ અને સજ્જનો, ફરીથી આજે તમારું નેશનલ હાઈવે 48 ઉપર સ્વાગત છે. આ નેશનલ હાઈવે ઉપર સીધા જાવ તો આપણા ગામ ભરૂચ પણ જવાય, પણ આપણે હમણાં જવાનું નથી. 2-3 દિવસ પછી જવાનું છે, બધે ફરીને તમને બધું બતાવીને. તો હવે આ રસ્તો એકનો એક છે, કંઈક અલગ હશે તો તમારી સાથે શેર કરીશ. બાકી 45 મિનિટમાં આપણે ત્યાં જગ્યાએ પહોંચી જઈશું. ગાડીની સ્પીડ મેં ધીરે ધીરે વધારી છે. આ રોડ ઉપર 80ની સ્પીડ લિમિટ છે, એ મેં તમને આગલા બ્લોગમાં પણ કહેલું. અને અત્યારે મારી ગાડી 85ની સ્પીડ ઉપર જઈ રહી છે. જો મારી ડાબી બાજુ આખું ચિત્તોડગઢ શહેર મને દેખાય છે અત્યારે, અને સામે મસ્ત દ્રશ્ય ક્રિએટ થયું છે. આપણે બ્રિજ ઉપર છીએ ને સામેનું મેદાન થોડુંક નીચે છે અને એની પાછળ પહાડો છે, મસ્ત લાગે છે. બાજુમાં થોડોક જંગલ એરિયા છે, થોડોક ખેતરો લહેરાય છે. અને મેં જો સ્પીડ લિમિટનું બોર્ડ આવ્યું ને, મેં તમને કીધું ને કે સ્પીડ લિમિટ 80ની છે. અને અહીંયા વચ્ચે છે ને હમણાં સૈનિક સ્કૂલ આવી હતી, એટલે અહીંયા આપણે કેમ બાલાછડીમાં સૈનિક સ્કૂલ છે, એવી સૈનિક સ્કૂલ પણ વચ્ચે આવેલી, એટલે અહીંયા સૈનિક સ્કૂલ પણ છે. અને આ રોડ ઉપર ધાબા ને એવું અત્યારે છે સારું એવું. આ રોડ ઉપરથી આમ સીધે કોટા પણ જવાય અને ઉદયપુર પણ જવાય. ટ્રાફિક સારો એવો છે આજે. હમણાં આ બ્રિજ ચડ્યા ને પહેલાં કોટાનો રોડ અલગ ગયો ડાબી બાજુ. મારું સડનલી ધ્યાન ગયું એટલે ત્યારે કેમેરો બંધ હતો એટલે હું શૂટિંગ કરી ના શક્યો. પણ કોટા અહીંથી ડાબી બાજુ રસ્તો ગયો, કોટાનો ફંટાઈ ગયો. અને સામે અરવલ્લીના પહાડો દેખાય છે નાના મોટા. આપણે એ એરિયામાં જ છીએ. અને અહીંયા છે ને ચોમાસામાં એક બીજો પોઈન્ટ છે, અભય ઘાટા કરીને. એ અભય કરીને ગામ છે, એની બાજુમાં એક મસ્ત ઉપર હાઈટ ઉપર પોઈન્ટ છે. એ પોઈન્ટ ચોમાસામાં તમે અહીંયા આવો ને તો એ લેવા જેવો છે. એ બી અહીં ચિત્તોડગઢથી લગભગ 7-8 કિલોમીટરના અંતરે છે. અત્યારે મેં પૂછ્યું અમારા હોટલમાં જે રોકાણા હતા ને ત્યાં, તો મને કે સાહેબ ચોમાસામાં નો ડાઉટ જવા જેવું છે, પણ અત્યારે તમને નહીં મજા આવે, અત્યારે ના જાવ તો સારું, બાકી તમારી મરજી. એટલે પછી મેં જ ત્યાં જવાની માંડી વાળ્યું. તો દોસ્તો હવે અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. બંને બાજુમાં નિમી બેઠી છે, તો તમને ખબર જ છે અમે બંને જ છીએ. અને કમ્ફર્ટ ઝોનમાં છીએ. એસીનું સેટિંગ 26 ડિગ્રી છે અને કમ્ફર્ટ ઝોનમાં બેઠા છે. એ જ રસ્તો છે, કાલે જે રસ્તેથી ઉદયપુરથી આવ્યા હતા ને એ જ રસ્તો છે. દોસ્તો આપણે જો બાજુનો મુખ્ય હાઈવે છોડી દીધો છે અને સર્વિસ રોડ ઉપર આવી ગયા છીએ. હવે અહીંથી ડાબી બાજુ વળવાનું આવશે 1.5 કિલોમીટર પછી. સાવલિયા હોટલ અહીંયા છે ને, સાવલિયાના નામ ઉપર બહુ બધું છે. અને મીરાબાઈ પણ કૃષ્ણ ભગવાનના આ સ્વરૂપની પૂજા કરતા હતા. એટલે સાવલિયા શેઠ એટલે કૃષ્ણ ભગવાનનું જ એક સ્વરૂપ છે. એટલે એ સાવલિયા શેઠ કેમ નામ પડ્યું ને શું પડ્યું ને હું ત્યાં જઈને તમને આખી સ્ટોરી જણાવીશ. અહીંયા છે ને અમે રસ્તામાં બોર્ડ દેખાણું ને જવાનું હતું કયું ગામ નિમી? માંડફિયા.
અને મૂળ મંદિર તો માંડફિયા છે, પણ અહીંયા છે ને પ્રાગટ્ય સ્થળ છે કે મૂર્તિ છે ને અહીંયા મળેલી, પહેલાં ખોદકામ કર્યું ને તો મૂર્તિ અહીંયા મળેલી અને પાછળથી મૂર્તિ ત્યાં લઈ ગયા. એટલે પહેલાં અહીંયા દર્શન કરી લઈ. હું આગળથી તમને સ્ટોરી મળે ને તો હું બતાવું છું તમને ત્યાંથી કે શું છે અને કઈ રીતે ત્યાં લઈ ગયા એ. જો દોસ્તો, અહીંયા સાવલિયા પ્રાગટ્ય સ્થળ મંદિર બોર્ડ મારેલું છે ને, અહીંયા મૂર્તિ મળી હતી. અને મૂર્તિ છે ને એક ગુજ્જર ગોવાળિયા હતા ને, એને સપનામાં આવી હતી, ભગવાન સપનામાં આવ્યા હતા અને એને કીધું કે આ જગ્યાએ મૂર્તિ છે ને, પછી ખોદકામ કર્યું હતું. જો અહીંયા ઇતિહાસ છે, 125 વર્ષ પહેલાં 3 મૂર્તિ જમીનની અંદરથી મળી હતી અને એની પ્રાણ પ્રતિષ્ઠા 1918માં થઈ હતી. 40 વર્ષ પછી બીજી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે ને માંડફિયામાં થઈ હતી. અને બાકીનું તમે વાંચી લેજો પોસ્ટ કરીને. આ રીતનું લખેલું છે. મંદિર કાચનું છે, કાચનું બનેલું મંદિર છે આખું. અને ભગવાનનો ફોટો લેવાની છૂટ છે. ફોટો તમારી સાથે શેર કરી દઈશ. જો છે ને ઉપર પણ કાચ છે અને સાઈડમાં પણ કાચ છે. અને મંદિરમાં મૂર્તિ બહુ સરસ મૂર્તિ છે, એકદમ ભાવથી દર્શન થાય એવી મૂર્તિ છે. જોઈ લો, તમને ઝૂમ કરીને પણ અહીંથી બતાવી જોઈ લો, તમને ઝૂમ કરીને અહીંથી મૂર્તિ બતાવું છું. શેર પણ કરી દઈશ. દોસ્તો, મંદિરની સામે હનુમાનજીની મૂર્તિ છે. અને મંદિરમાં મેં તમને દર્શન કરાવ્યા, મેં પણ દર્શન કર્યા અને સરસ દર્શન થયા. અને અહીંયા છે ને ધર્મશાળા ને એવું છે, રહેવાનું છે. જો સાવલિયા ધામ ફેમિલી રૂમ, હોલ, ડોમેટરી બધા જ પ્રકારનું છે. અને પાછળ પણ છે, મેં ગાડી પાર્ક કરીને ત્યાં. અને સામેનો હાઈવે, હાઈવેથી આપણે નીચે ઉતરા અને હવે છે ને બીજી મૂર્તિ જ્યાં માંડફિયા ગામમાં છે ને ત્યાં દર્શન કરવા જવાના છે. અને પ્રસાદ પણ અહીંથી લઈ લઈએ. તો હવે થોડુંક એક્સપ્લોર કરી અને અહીંથી નીકળીએ. અહીંયા જે ધર્મશાળા છે ને એની બાજુમાં જ પ્રસાદનું કાઉન્ટર છે. પ્રસાદ લઈ લઈએ. મઠડી ને એવું બધું પ્રસાદમાં છે, લાડુ છે, મઠડી છે, એવું બધું છે. એટલે આપણે પ્રસાદ લઈ લઈએ. તો આની વાત કરું ને તો અહીંયા એવું છે, શેઠ એટલા માટે કહેવાય કે તમારા બિઝનેસ પાર્ટનર બને છે. બિઝનેસ પાર્ટનર એવી રીતે બને છે કે તમે અહીંયા કોઈ માનતા માને ને તો એ માનતા સફળ થાય છે અને તમને તમારી આવકના અમુક પર્સન્ટેજ અહીંયા ચડાવવાનો એ રીતનું અહીંયા રિવાજ છે. અને લોકો માને છે અને લોકો ચડાવે પણ છે સાવરિયા શેઠમાં. ધારો કે કોઈ ફિક્સ પર્સન્ટેજ નથી, તમારી આવક પ્રમાણે, તમારી શક્તિ પ્રમાણે તમે ચડાવી શકો છો. અને મેં સ્ટોરી કીધી એ પ્રમાણેની સ્ટોરી છે. અને મીરાબાઈ પણ કૃષ્ણ ભગવાનનું આ સ્વરૂપનું પૂજા કરતા હતા. સાવલિયા શેઠ એટલે બીજું કંઈ નથી, કૃષ્ણ ભગવાન જ છે, કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ જ છે. પણ એ જે બિઝનેસમાં પ્રગતિ કરાવે છે એને લીધે શેઠ તરીકે ઓળખાય છે. દોસ્તો, હવે અહીંયા જે પ્રાગટ્ય મંદિર છે ત્યાંથી દર્શન કરી નીકળ્યા છીએ. અહીંથી હવે ડાબી બાજુ માંડફિયા જવાનું છે. ત્યાં બીજી મૂર્તિ છે અને અત્યારે એનું મહત્ત્વ વધારે છે, લોકો ત્યાં વધારે જાય છે. એટલે અહીંથી ડાબી બાજુ જઈ અને માંડફિયા જઈએ. માંડફિયા દૂર નથી, અહીંથી 4 થી 5 કિલોમીટર છે. અને ત્યાં જઈ અને સીધા મળીએ. બસ અહીંથી ડાબી બાજુ વળી અને આ જ રસ્તો લેવાનો છે. આ જો બાઇકવાળો આવ્યો ને એ જ રસ્તો લેવાનો છે. બસ આ જ રસ્તો સીધો ત્યાં આપણે પહોંચાડી દેશે. તો હવે ત્યાં જઈ અને સીધા આપણે મળીએ. અહીંયા શું સામે ગેટ છે ને, ગેટમાંથી તમે પ્રવેશ કરશો ને એટલે એ જ રસ્તો તમને પકડાઈ જશે. અને આ મંદિર છે રોડની બાજુમાં છે અને પેલું રોડથી થોડુંક 5-6 કિલોમીટર અંદર છે. તો ચાલો દોસ્તો, બીજા મંદિરમાં જઈ અને સીધા મળીએ આપણે. દોસ્તો, અહીંયા માંડફિયામાં અમે આવી ગયા છીએ. સાવલિયા મહારાજના મંદિરની આગળ ઊભા છીએ. અને આ પાર્કિંગ જુઓ, કેટલું પાર્કિંગ છે. સાવલિયા શેઠ આ બાજુ બહુ પ્રખ્યાત હશે, કૃષ્ણ ભગવાન જ છે અને બહુ પ્રખ્યાત હશે. અને અહીંયા કંઈક ડોમ બનેલું છે, એટલે ધર્મશાળાનું ઉતારો કે એવું કંઈક હશે. અને આપણે સામેથી અંદર જવાનું છે. અંદર જઈએ, અહીંયા બોર્ડ મારેલા છે કે મોબાઈલ વાપરવાની મનાઈ છે, એટલે મોબાઈલ તમે વાપરી ના શકો એવા બોર્ડ મારેલા છે. મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવાની મનાઈ છે.
તો અહીંથી ક્યાંકથી મંદિરમાં પ્રવેશ કરવાનો છે. મંદિરમાં પ્રવેશ કરી લઈએ અને દર્શન કરી લઈએ. જુઓ મંદિરની બહાર છે ને અહીંયા બધી દુકાનો છે. સોવેનિયરની દુકાનો છે, પછી ગિફ્ટની દુકાનો છે, અને કંઈ તમારે લેવું હોય ભગવાનની મૂર્તિ કે એવું કંઈ એની દુકાનો છે. જો અહીંયા બધી દુકાનો છે. જો સમય હશે ને તો આપણે એક્સપ્લોર કરીશું શું શું છે એ. પણ અહીંથી આપણે શ્રીનાથજી પહોંચવાનું છે રાત પહેલાં, કારણ કે રાતનું ડ્રાઇવિંગ તો હું કરતો નથી. મિત્રો જો અહીંયા છે ને શૂઝ અને ચપ્પલ મૂકવાનું છે. ત્યાં શૂઝ અને ચપ્પલ મૂકી દીધા છે. કોઈ પૈસા નથી, મફતમાં મૂકવાનું છે. તમારે જે આપવું હોય એ. અને સામેથી એન્ટ્રી લેવાની છે. પેલું આગળ જઈને હું તમને બતાવું. અને આ છે ને મંદિર વધારે ફેમસ છે. પબ્લિક અહીંયા બહુ આવે છે. અહીંયા લાઈનમાં પણ ઊભું રહેવું પડશે. અને અહીંથી પ્રવેશ લેવાનો છે. અને લાઈન છે. લાઈનો બહુ થતી હશે. જો 3-4 બેરિકેડ મૂકેલા છે. 3-4 લાઈન કન્ટિન્યુ ચાલતી હશે. હવે જોઈએ અંદર કેટલી લાઈન છે કે શું છે અને કેવી રીતે દર્શન થાય છે. અહીંયા વધારે પડતું ચાલવાનું છે, કારણ કે છેલ્લા 5 મિનિટથી ચાલીએ છીએ છતાં હજી મંદિરના દર્શન થયા નથી. અને પબ્લિક એટલી થતી હશે ને કે 4 લાઈનમાં લોકો ચાલે છે. અને 4 લાઈનો તહેવારના દિવસોમાં કે રજાના દિવસોમાં ફૂલ થતું હશે. દોસ્તો જુઓ મંદિરમાં અમે આવી ગયા છીએ. મંદિર ખાસું લાંબુ છે અને આ મંદિરની કોતરણી તમે જુઓ. અને લોકો અહીંયા બેઠા છે. અને આપણે બી થોડુંક બેસીશું 5 મિનિટ, દર્શન કરીએ. દર્શન કરીને પાવન થઈએ. અને જો મોકો મળશે તો હું તમને પણ દર્શન કરાવું. પ્રાગટ્ય સ્થળ કરતાં પબ્લિક અહીંયા વધારે છે. લાઈન આગળ લાગતી નથી, તરત દર્શન થઈ જશે એવું લાગે છે મને. અને દાન કરવા માટેના અલગ અલગ QR કોડ છે. જુઓ તમે, અલગ બધી બેંકના QR કોડ છે. બધી બેંકમાં ખાતા હશે એ ખાતાના QR કોડ છે. જો અહીં રીતે આ રીતે તમે દાન કરી શકો છો QR કોડમાં. અને લોકો અહીંયા બેઠા છે. ફોટા પાડવાની મનાઈ છે, પણ લોકો ફોટો વિડીયો બધું કરે છે. એટલે મેં બી ચાલુ કર્યો. જો આ જયશ્રી સાવલિયા છે. અને આમ જવાનું છે હજી મંદિરમાં આ બાજુ અંદરની તરફ. એટલે હજી મેન મંદિર ચાલુ નથી થઈ ગયું એટલે ફોટોગ્રાફી ચાલતી લાગે છે. શેઠ કી જય. લોકો જય જયકાર કરી અને જઈ રહ્યા છે. અને અહીંયા છે બગીચો છે. આ બગીચો સામે મેન મંદિર છે. એ મેન મંદિરમાં કદાચ મોબાઈલ એલાઉડ નહીં હોય. સામે છે ને એમાં મેન મંદિર છે. અહીંથી આમ કરીને આમ કરી જવાનું છે. ખાસું મોટું મંદિર છે. જો મંદિરના દર્શન કરીને અમે આવી ગયા છીએ. મંદિરમાં પરિસરમાં બહુ ભીડ હતી અંદર. અને દર્શન કરતાં બહુ જાજી વાર ના લાગી. અને ફોટોગ્રાફી અહીંયા સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે. પાછળથી તમે દર્શન કરી લો. ભગવાનના મંદિરનો પાછળનો ભાગ છે. અને ત્યાં જે મૂર્તિનું સ્વરૂપ હતું એ જ સ્વરૂપ અહીંયા છે. અને આ મંદિર ફેમસ થઈ ગયું છે એટલે પબ્લિક અહીંયા વધારે છે. જોવા કેટલી બધી પબ્લિક છે અહીંયા છે ને, બહુ બધી પબ્લિક છે. અને બધી ફોટોગ્રાફી વિડીયોગ્રાફીને કરે છે. હવે દર્શન કરી લીધા છે. હવે અહીંથી નીકળીએ. હવે હું જોઈ લઉં છું એકલિંગજી જવું કે સીધું શ્રીનાથજી જવું. એ મેપમાં જોઈ લઉં કેટલો ટાઈમ લાગશે એ પ્રમાણે. લોકો ગીતો ગાતા ગાતા આવે, મ્યુઝિક વગાડતા આવે. અને શ્રદ્ધાળુઓનો જથ્થો કન્ટિન્યુ ચાલુ જ છે. આવો આજે લગભગ 3:45 થયા, પણ જુઓ શ્રદ્ધાળુ એ જ ગતિએ આવે છે. અમુક શ્રદ્ધાળુઓ નીચે બેઠા છે અને અમુક શ્રદ્ધાળુઓ મોબાઈલથી સેલ્ફી પાડે છે, ફોટા પાડે છે, વિડીયોગ્રાફી કરે છે. અને અહીંયા હવે 5 મિનિટ શાંતિથી બેસીએ. મજા આવશે થોડીક વાર બેસવાની. દોસ્તો દર્શન કરીને ચાની ઈચ્છા થઈ તો ચા લીધી છે અહીંથી. અદરકવાળી કડક ચાય. કેટલી ચાના કેટલા છે એ પૂછ્યું નથી. ચા એમને લઈ લીધી. ચા સારી છે અને થોડીક ખાંડ વધારે હોય એવું લાગે છે. તો દોસ્તો વાપસીની સફર ચાલુ કરી દીધી છે.
અને આગળ જઈ 3 કિલોમીટર પછી આપણે મેન હાઈવે નેશનલ હાઈવે 48 લેવાનો છે અને ડાબી બાજુ વળવાનું છે. અને હજી ત્રીજી મૂર્તિ, આપણે 3 મૂર્તિનું ત્યાં વાંચેલું ને, ત્રીજી મૂર્તિ છે કઈ ગામનું કીધું નિમી? ભાતસોડા કે એવું કંઈક છે. એમાં ત્રીજી મૂર્તિ છે, આખું સ્વરૂપ છે એમાં પગમાં પાયલ સાથેનું આખી સ્વરૂપ છે. એને આપણે દોસ્તો નેક્સ્ટ યર આપણે ગમે ત્યારે પાછા આવીશું ને ત્યારે એક્સપ્લોર કરીશું, કારણ કે એક્સપ્લોર કરવા માટે કંઈક તો આપણે બાકી રાખવું જોઈએ ને. અને એક શનિ દેવનું મંદિર છે અહીંથી 12 કિલોમીટર દૂર. એ 2 વસ્તુ આપણે પેન્ડિંગ રાખીએ છીએ. શ્રીનાથજી પાછા આવતા વર્ષે આવશું ત્યારે બસ 2 વસ્તુના દર્શન કરવા 100% આવશું. અહીંયા તો આવશું જ ને, એ બી મૂર્તિના દર્શન કરીશું. દોસ્તો હવે તમને બીજું એક અપડેટ આપવાનું ભૂલી ગયો તો, મંદિરનો ટાઈમિંગ ખાસ નોટ કરી લેજો. સવારે 5:30 થી 12 અને બપોરે 2 થી 9 મંદિર ઓપન રહે છે. 12 થી 2 વચ્ચે મંદિર બંધ રહે છે. એ રીતે તમે અહીંયા આવજો. અને મંદિર જ્યારે ચાલુ થાય 2 વાગે ત્યારે બહુ વધારે પડતી ભીડ હોય છે. હવે આપણે જ્યારે પ્રાગટ્ય સ્થળેથી નીકળાતા ને, પ્રાગટ્ય સ્થળ આવી ગયું છે, એનો ગેટ આવી ગયો છે ને સામે હાઈવે દેખાય છે. અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે અને અહીંથી 1 કલાક અને 22 મિનિટ થશે પહોંચતા આપને એકલિંગજી. અહીંથી ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ વળી ઉદયપુર થઈ અને એકલિંગજી લેવાનું છે. દોસ્તો રોડ જોવો કેટલો માખણ જેવો છે. આ કોઈ ગામ આવ્યું છે અને ગામની ઓવરબ્રિજ છે. કેટલો માખણ જેવો ઓવરબ્રિજ છે, એકદમ સરસ ઓવરબ્રિજ છે. અને ટ્રાફિક ક્યારેક બહુ એકદમ વધી જાય છે અને ક્યારેક એકદમ ઓછો થઈ જાય છે. અને મેન હાઈવે દિલ્હીને કનેક્ટેડ છે એટલે ટ્રાફિક તો રહેવાનો જ. અને આગળનું દ્રશ્ય જોવો, આપણે હાઈટ ઉપર છે અને આગળ કેટલું મસ્ત લાગે છે. અને સૂર્ય દેવતા આપણી સામેની તરફથી ઢળી રહ્યા છે નીચે. અને તમને સમયની અને ટેમ્પરેચરની વાત કરું તો અત્યારે સમય થયો છે 4:40 અને ટેમ્પરેચર 30 ડિગ્રી છે. ઉપર વાદળછાયું વાતાવરણ છે. બહાર તમે નીકળો તો થોડો બફારો લાગે એવું છે. દોસ્તો અહીંયા છે ને ટોલ આવ્યો છે. ટોલમાં પહેલી બાજુ કૃષ્ણા ફૂડ કોર્ટ કરીને છે. કૃષ્ણા ફૂડ કોર્ટનું શોર્ટ ફોર્મ છે ને KFC કાંઈક. જો આ કૃષ્ણા ફૂડ કોર્ટ છે ને એનું શોર્ટ ફોર્મ જોવો, આ બાજુ હશે હમણાં લખેલું KFC. હવે KFC શેને માટે ફેમસ છે ને, જોયું KFC છે ને લખેલું KFC. હવે KFC નોનવેજ માટે ફેમસ છે અને કૃષ્ણ ભગવાનને એની યારે સાંકળી લીધા. જો ઝૂમ કરીને બતાવું તમને. જો KFC લખેલું છે, કૃષ્ણા ફૂડ કોર્ટ. લોકો કેવું વિચારે. ધીરે ધીરે ઉદયપુર તરફ અમે સરકી રહ્યા છીએ બંને. અને આજે અમારા દિવસની શરૂઆત 9:30 થઈ હતી. 9:30 અમને આમ છીએ બારે જ. અને ઉદયપુર અહીંથી લગભગ હવે બહુ ઝાઝું દૂર નથી. અહીંયા સુધીની તમને વાત કરું તો 627-28 કિલોમીટર અમે ચલાવી લીધી છે. 19ની એવરેજ છે. અને ચિત્તોડગઢમાં ખાલી ચલાવી નથી, બાકી બધે ગાડી લઈને ગયા હતા. ચિત્તોડગઢ ગાડી ફોર્ટમાં લઈ નહોતા ગયા. અને નહોતા લઈ ગયા એનો ફાયદો એટલો થયો કે લઈ ગયા હોત ને તો અમુક જગ્યાએ આપણે ખબર ના પડે તો રહી જાત. અને નામ અમુક જે દરવાજા આવતા હતા, મેં તમને જે નામ બતાવ્યા એ નામની આપને ખબર ના પડત તો એ રહી જાત. અને કારણ કે રસ્તા હાંકડા એટલે વચ્ચે કંઈ ઊભા રહી હોય એવું હતું નહીં. સામે ફરી અરવલ્લીની પર્વતમાળા દેખાવા માંડી છે. અને હવે ઉદયપુર નજીક છે. ઉદયપુર જે સિટી છે એ પર્વતમાળાની વચ્ચે જ છે. ઉદયપુર સિટી વસાવવામાં જ એટલા માટે આવ્યું હતું કે ચિત્તોડગઢની આજુબાજુ પર્વતમાળા હતી નહીં અને દિલ્હીથી આક્રમણ બહુ થતું હતું. મુગલો બહુ આક્રમણ કરતા હતા. એ આક્રમણથી બચવા અને આક્રમણનો સામનો કરવો ઇઝી રહે એટલા માટે ઉદયપુરની સ્થાપના કરેલી. અને ઉદયપુર ઝીલ અને પહાડોની વચ્ચે આવેલું છે એટલે દુશ્મનો
સામાન્ય રીતે જલ્દી એટેક ના કરી શકે એટલા માટે કરેલી. એટલે હવે જો ફરી પાછું અરવલ્લીના પર્વતો દેખાવા માંડ્યા. એટલે હવે અહીંથી 17-18 કિલોમીટર ઉદયપુર બાકી રહ્યું છે. ભાઈઓ તથા બહેનો, ઉદયપુર સિટીમાં તમારું સ્વાગત છે. સામે જે દેખાય છે ને ઉદયપુર બાયપાસ છે. હવે અહીંથી આપણે જમણી બાજુ રાઉન્ડ ફરી અને એ હાઈવે ઉપરનો લેવાનો છે. झीलों की नगरी उदयपुर में आपका स्वागत है ઉપર લખેલું છે झीलों की नगरी. અને झीलों ની નગરી કહેવાય. યુ ટર્ન લઈ અને આપણે આવી ગયા છીએ. આપણે જ્યારે આવ્યા ને ત્યારે બાજુના સર્કલમાંથી આપણે નીચે ઉતર્યા હતા. હવે અહીંથી ઉપર જઈ અને હાઈવે લેવાનો છે NH27. હવે આ છે ને NH27 ઉપર આપણે આવ્યા છીએ અત્યારે. આ અમદાવાદથી જે ઉદયપુર સુધી આવ્યા ને એ જ હાઈવે કન્ટિન્યુ અત્યારે થયો છે. તો ભાઈઓ તથા બહેનો, NH27 ઉપર તમારું સ્વાગત છે. આ રોડ ઉપર તમે સીધા જાઓ તો અજમેર જવાય. નાથદ્વારા 45 કિલોમીટર છે, આપણે ત્યાં જવાનું છે. જયપુર જવાય 418 કિલોમીટર છે. હવે આ રોડ કેવો છે એ આપને ખબર નથી. આપણે પહેલી વાર એક્સપ્લોર કરી રહ્યા છીએ અને આ રોડ ઉપર આગળ વધી રહ્યા છીએ. અને આ રોડ ઉપર ટ્રકનો ટ્રાફિક હશે. જો અત્યારથી ટ્રકો મળવા માંડ્યા છે. દોસ્તો, હાઈવે ઉપર આ રીતનું પાર્કિંગ ક્યારે બંધ થશે? મેં એક વિડીયો જોયેલો ઇંગ્લેન્ડનો. ત્યાં તો હાઈવે ઉપર વોકિંગ પણ એલાઉડ નથી. હાઈવે ઉપર તમે ચાલી ના શકો. ચાલવા માટે તમારે અલગથી રૂટ લેવાનો. હાઈવે ઉપર ચાલો તો સીધો દંડ. અહીંયા તો હાઈવે ઉપર પાર્કિંગ થાય છે. ચાલવાની તો ત્યાં વાત રહી. બે બાજુ ઢળતા સૂર્યમાં કેવા મસ્ત પહાડો લાગે. એક બાજુના પહાડ ઉપર છાંયડો છવાયેલો છે, એક બાજુના પહાડ ઉપર મીઠો તાપ છે. સાંજનો મીઠો તાપ કેટલો સરસ લાગે છે. બે બાજુ પહાડો છે અને કોતરીને વચ્ચે રસ્તો મસ્ત બનાવેલો છે. મારી ગાડીની સ્પીડ મેં ધીમી કરી નાખી છે કારણ કે આગળ ટ્રક જાય છે. અને જો આ પટ્ટા એટલા માટે જ મૂકેલા છે, તમે એલર્ટ રહી જાઓ ને એટલા માટે. પહાડી એરિયામાં જનરલી આ રીતના પટ્ટા ને એવું બધું મૂકેલું હોય છે. હવે આ હાઈવે છોડી રહ્યા છીએ એકલિંગજી જવા માટે. અને અહીંયા બોર્ડ હતું, મેં તમને કીધું હતું ને આ રોડ આબુ સીધો જાય. એ આ રોડ એ આબુ જ જાય છે. આબુ પછી મહેસાણા ને બાજુ. હવે અહીંથી આપણે જમણી બાજુ વળવાનું છે એકલિંગજી માટે. દોસ્તો, પીક અવરનો થોડોક ટ્રાફિક હતો અને એ ટ્રાફિક પાર કરી અને નેશનલ હાઈવે 58 ઉપર આવી ગયા છીએ. આ નેશનલ હાઈવે 58 છે. નેશનલ હાઈવે 58 ઉપર તમારું બધાનું સ્વાગત છે. આ એકલિંગજી પણ જાય અને આ હાઈવે શ્રીનાથજી પણ જાય છે. નેશનલ હાઈવે 58 ઉપરથી કઈ કઈ બાજુ જવાય ને હું તમને કહું. નાથદ્વારા અહીંથી 35 કિલોમીટર છે. ભીલવાડા જવાય 142 કિલોમીટર છે. ને આ રોડ ઉપરથી અજમેર પણ જવાય 255 કિલોમીટર છે. જુઓ પહાડ ઉપર એક વ્હાઇટ કલરનું મસ્ત સ્ટ્રક્ચર છે. શેનું સ્ટ્રક્ચર હોય એ ખબર નહીં, તમને દેખાતું હોય તો. અને ફરતી બાજુ પહાડો એ ઘેરી લીધા હોય ને એવું લાગે છે. મસ્ત એટમોસ્ફિયર ક્રિએટ થયું છે. આ જે પડછાયો છે ને, પહાડનો પડછાયો છે, પહાડના પડછાયામાં આગળ વધી રહ્યા છીએ.
સરસ રીતે આગળ વધી રહ્યા છીએ અને આ રોડમાં છે ને ટ્રાફિક છે, 2 વ્હીલરનો ટ્રાફિક વધારે છે. આપણા સફરની આ પહેલી ટનલ, આ સફરની આપણી પહેલી ટનલ. વેલકમ ટુ શ્રીનાથજી ઉદયપુર રોડવે ટનલ. રોડવે ટોલવે તમે જે કહો એ. સારી રીતે ટનલ મેન્ટેન કરેલી છે અને લાંબી થોડીક છે ટનલ. કોક ટ્રક વાળાનું હોર્ન ચોટી ગયું કે ખબર નહીં, કન્ટિન્યુ હોર્ન મારતો આવે છે. ટનલ પૂરી થઈ ગઈ. બસ હવે 6 મિનિટ પછી આપણે એકલિંગજી પહોંચી જઈશું. ને સૂર્યદેવ હવે આરામ કરવાની મુદ્રામાં આવી ગયા એવું લાગે છે. ધીરે ધીરે ઢળી રહ્યા છે ને અંધારું ધીરે ધીરે ચાલુ થશે હમણાં થોડી વારમાં. 5:45 જેવો સમય થઈ ગયો છે. મિત્રો, આ રસ્તો આપણે છોડવાનું છે. એકલિંગજી વાળા રોડ ઉપર જવાનું છે. 200 મીટર પછી એકલિંગજી રોડ લેવાનો છે. આગળ જઈ અને એકલિંગજી રોડનો ફાંટો આવે છે. અહીંથી અહીંયા બોર્ડ પણ છે એકલિંગજીનું. આજે એકલિંગજી આવ્યું ને બોર્ડ. હવે અહીંથી આપણે એકલિંગજીના રોડ ઉપર જઈ રહ્યા છીએ દોસ્તો. ફરી પાછું કદાચ આ જ રોડ ઉપર આવવાનું થાય, ખબર નથી. એકલિંગજી ના રોડ ઉપર આપણે આવી ગયા છીએ અને આ રોડ ફક્ત 2 લેન છે. આમાં તમને વચ્ચે ડિવાઈડર નહીં મળે અને 2.2 કિલોમીટર અંદર જવાનું છે. ખાલી ફક્ત 2.2 કિલોમીટર. ગૂગલમાં લોકેશન ખોટું બતાવે છે. હજી મંદિર આગળ છે અને મને કહી દીધું યુ હેવ એરાઇવ્ડ. જો આખો ઘાટ સેક્શન ટાઈપનો રોડ છે અને સામે આ એકલિંગજી ગામ હશે એવું અનુમાન કરી શકું છું. તો અહીંયા છે ને પાર્કિંગ નથી, પણ અહીંયા ગાડી પાર્ક કરી દીધી અને અહીંયા નજીક જ મંદિર છે એવું કીધું. ચાલતા ચાલતા જઈએ છીએ. જો તમને મંદિરની ઝલક આપું ને, સામે મંદિર છે. આ મંદિર પણ એકદમ જૂનું છે. તમને ત્યાં જઈને ઇતિહાસ કહીશ. અહીંયા ટ્રાફિક છે એટલે ટ્રાફિકને લીધે અવાજ નહીં આવે. સામે જ મંદિર છે. આ બસ આવે ને, બસની પાછળ જ. તો દોસ્તો, સામે પ્રવેશ દ્વાર છે. એકલિંગજી પ્રભુના મંદિરમાં જવાનું પ્રવેશ દ્વાર છે અને અહીંયા છે ને શૂઝને એવું રાખવાનું છે. અહીંયા શૂઝને રાખી દઈ અને અંદર પ્રવેશી લઈએ. અંદર કેમેરો એલાઉડ છે કે નહીં ખબર નહીં. એલાઉડ હશે તો અંદર જઈને શૂટિંગ કરીએ. તો અહીંયા ગણપતિ દેવતાનું મૂર્તિ છે અને પેલા છે ને ઉપર સમય લખેલો છે, જોઈ લેજો. આ રીતનો મંદિરનો સમય છે ખોલવાનો અને અહીંયા છે ને એના નિયમો લખેલા છે. નિયમો વાંચી લેજો પોઝ કરીને, કયા કયા નિયમો છે. અને અહીંથી દરવાજામાંથી અંદર જવાનું છે. દોસ્તો જો અહીંયા છે ને સોવેનિયર માટેનું છે અને મૂર્તિને એવું મળે છે. અને આ અંદર છે ને આ પ્રકારની મૂર્તિ છે. આ જે 4 મુખવાળા ભગવાન છે ને એ પ્રકારની મૂર્તિ છે. શિવલિંગ એ પ્રકારનું છે. અને અંદર ખરેખર અદ્ભુત છે મંદિર. બહુ મજા આવી. અંદર બી કેટલા બધા મંદિર છે. એની ઇતિહાસની છે ને ચાલતા ચાલતા તમારી યારે વાત કરું હમણાં. આ ઇતિહાસની આપણે વાત કરીએ ને તો 734માં આની સ્થાપના થઈ. અને રાણા કોને સ્થાપના કરી? બાપા રાવલે સ્થાપના કરી અને પછી જીર્ણોદ્ધાર કર્યો. અને આ જે મહારાણા પ્રતાપના એના છે ને આરાધ્ય દેવ છે. એટલે જ્યારે લડાઈમાં જતા ને ત્યારે અહીંયા દર્શન કરીને જતા, અહીંયા પૂજા અર્ચના કરીને જતા અને હજી બી એના વંશજો અહીંયા પૂજા અર્ચના કરે છે. અને અંદર છે ને 108 મંદિર છે અને અંદર બધા જ મંદિરની કોતરણી એકથી ચડિયાતી છે. એટલી મસ્ત કોતરણી છે ને, બહુ મજા આવે એવું છે અને મનભાવક મંદિર છે. એક મંદિર જોવા જેવું છે. અને ટાઈમ લઈને આવજો દોસ્તો. આ એરિયામાં આવો ને તો અહીંયા આવજો અને ટાઈમ લઈને આવજો. સરસ એકવાર મુલાકાત લેવા જેવી છે. અંદર કેમેરો એલાઉડ નથી, બાકી તમને દર્શન કરાવવા દો ચોક્કસ. તો દર્શન કરીને નીકળ્યા છીએ. હવે શ્રીનાથજી અમારે જે જગ્યાએ જવાનું છે ને એ જગ્યા અહીંથી 36 મિનિટ છે. બુકિંગ કરાવ્યું નથી, ત્યાં જઈને બુકિંગ
કરાવવાનું છે ફોન ઉપર કે ઓનલાઈન બુકિંગ લેતા નથી. એટલે હવે કઈ જગ્યાએ જવું છે, કેવી રીતે જવું છે એ ત્યાં જઈને કહેશું ને. અહીંયા જો બાજુમાં છે ને ઝીલ છે કોઈ નાનકડી, જમણી બાજુ કદાચ તમને દેખાતી હોય તો. અહીંયા મારી બાજુમાં જ અંધારું થઈ ગયું છે એટલે કોઈ રોકાવાની કોઈ પ્રયોજન છે નહીં. દિવસ થોડોક હોત તો તમને બતાવત. અને હવે રસ્તો તો ત્યાં પેલા હાઈવે સુધી સેમ જ રસ્તો છે. એ ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ વળી અને નેશનલ હાઈવે 58 ઉપર 31 મિનિટ છે અહીંથી. અને અહીંયા ફૂલ બધા ઓપ્શનો છે ખાવાના અને પીવાના અને ઢાબા અને બધું જ છે. ગુજરાતી, પંજાબી, કાઠિયાવાડી બધું જ ખાવા પીવાનું છે અહીંયા. દાબેલી પણ મળે છે, ચાઇનીઝ મળે છે, પંજાબી મળે છે. અને આપણે રોડ ઉપર આવી ગયા છીએ, મેન હાઈવે ઉપર. અને 31 મિનિટમાં આપણે પહોંચી જઈશું લગભગ 7:05. એટલે આજે ફૂલ દિવસ ટ્રાવેલિંગ ને રહ્યું અને ફર્યા આપણે. સવારના 9:30 ચાલુ કર્યું હતું તો 7 વાગે પૂરું થશે, 7-7:30. હજી ત્યાં જઈને આપણે જગ્યા શોધીશું, કારણ કે આપણે જગ્યા ખબર નથી, ત્યાં જઈને શોધવાની છે. દોસ્તો જો સામે બી ઉપર પહાડ ઉપર જુઓ કોઈ મંદિર હોય એવું લાગે છે. અને પગથિયાઓ છે ને ત્યાં દરેક પગથિયે લાઇટો મૂકેલી છે. હવે માં વૈષ્ણોદેવી મંદિર આગળ બોર્ડ હતું ને, વૈષ્ણોદેવી મંદિર 9 કિલોમીટર આ માં વૈષ્ણોદેવી મંદિર છે. આપણે નેક્સ્ટ ટાઈમ અહીંયા 100% જઈશું. એટલે અહીંથી રોપવેથી જવાય કે કેનાથી જવાય એ ખબર નથી, પણ આપણે નેક્સ્ટ ટાઈમ અહીંયા એક્સપ્લોર કરીશું. તો દોસ્તો, શ્રીનાથજીમાં નાથદ્વારામાં તમારું સ્વાગત છે. નાથદ્વારામાં આપણે પ્રવેશ લઈ લીધો. દોસ્તો જો શ્રીનાથજીના રસ્તા આપણે માપીએ છીએ, કાપીએ છીએ. અને હવે 3 મિનિટમાં જ આપણું ડેસ્ટિનેશન આવી જશે.